નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો રાજ્ય સરકાર દ્વારા જ્યારે ઓગસ્ટમાં આવનાર સ્વતંત્ર દિન અને ત્યારબાદ આવનાર જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થીના તહેવારો પહેલાં જ રાજ્ય સરકાર દ્વારા 8 લાખ જેટલા સરકારી કર્મચારીઓને મોટી ભેટની જાહેરાત કરવામાં આવી છે। આજના વિડીયોમાં આપણે જાણીએ કે દેશની આ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના અલગ અલગ વિભાગો, બોર્ડ, નિગમ, કોર્પોરેશન અને સ્વાયત્ત સંસ્થાઓ તેમજ રાજ્ય સરકાર સંલગ્ન જે યુનિવર્સિટીઓ છે તેના મિત્રો 8 લાખ કરતાં વધારે સરકારી કર્મચારીઓને ખૂબ જ મોટી ભેટ આ ઓગસ્ટમાં ચાલનાર તહેવારોની પહેલાં આપી છે। સરકાર દ્વારા હવે દરેક કર્મચારીને 25 લાખ રૂપિયા ટેકા તરીકે આપવાની વાત સરકાર દ્વારા કરવામાં આવી છે। તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે દેશની કઈ રાજ્ય સરકાર દ્વારા રાજ્ય સરકારના કર્મચારીઓને જે છે તે 25 લાખ સુધીની જે છે તે મિત્રો ટેકા સ્વરૂપે મિત્રો જે છે તે લોન આપવાની અથવા તો રકમ આપવાની વાત કરવામાં આવી છે। તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો ચેનલમાં તમે પહેલીવાર વિડીયો જોતા હોય તો અમારી ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારી ચેનલ પરથી તમને આવા સરકારી કર્મચારી, પેન્શનર્સ વગેરેને લગતા સમાચારો સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો, દેશની સૌથી મોટી જે રાજ્ય સરકાર છે તે ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર દ્વારા યોગી આદિત્યનાથ સરકાર દ્વારા ઉત્તર પ્રદેશના 8 લાખ સરકારી કર્મચારીઓને મોટી ભેટની જાહેરાત કરાઈ છે। દરેકને 25 લાખ રૂપિયા યુપી સરકારી કર્મચારીઓને ટેકો આપવા માટે આપશે। તો ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે ઉત્તર પ્રદેશના 8 લાખથી વધુ સરકારી કર્મચારીઓને મોટી રાહત આપી છે। ઉત્તર પ્રદેશના સરકારી કર્મચારીઓનું ઘર બનાવવાનું સ્વપ્ન પૂર્ણ થવા જઈ રહ્યું છે। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘર ખરીદવા અથવા તો બનાવવા માટે હાઉસ લોનમાં મોટી રાહત આપી છે। ઉત્તર પ્રદેશમાં સરકારી કર્મચારીઓ હવે ઘર ખરીદવા અથવા બનાવવા માટે 25 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકશે, જેમાં સરકારે વ્યાજમાં મોટી રાહત આપી છે। 8 લાખ સરકારી કર્મચારીઓને મોટી રાહત। તો ઉત્તર પ્રદેશની સરકાર દ્વારા તેના 8 લાખથી વધુ સરકારી કર્મચારીઓને ઘર બનાવવા માટે વાર્ષિક માત્ર 7.25% વ્યાજ દરે 25 લાખ રૂપિયા સુધીની લોન આપવાનો નિર્ણય લીધો છે। અત્યાર સુધી સરકારી કર્મચારીઓને ફક્ત 7.5 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવતી હતી। હવે સરકારે આ મર્યાદા વધારીને 25 લાખ રૂપિયા કરી દીધી છે। આ રકમ એવા કર્મચારીઓને જ મળશે જેમણે નવી સરકારમાં ઓછામાં ઓછા 5 વર્ષથી વધારેની સેવા પૂર્ણ કરી હશે। મારે કેટલા વર્ષોમાં લોન ચૂકવવી પડશે તેવો પ્રશ્ન આ કર્મચારીઓને છે। તો લોનની રકમ નક્કી કરવા માટે 3 ધોરણો રાખવામાં આવ્યા છે। પહેલું, સરકારી કર્મચારીનો 34 મહિનાનો મૂળ પગાર, બીજું 25 લાખ રૂપિયા અને ત્રીજું, જો મકાનની વાસ્તવિક કિંમત જાહેર કરવામાં આવે તો લોનની રકમ મહત્તમ 20 વર્ષમાં વસૂલ કરવામાં આવશે। નવા નિયમો અનુસાર જે મકાન માટે લોન લેવામાં આવશે તેની કિંમત કર્મચારીના મૂળ પગારના 139% અથવા વધુમાં વધુ 1 કરોડ રૂપિયા હોઈ શકે છે। સરકારની આ સુવિધા પછી કર્મચારીઓને વધુ સારા અને મોટા ઘર ખરીદવાનો વિકલ્પ મળશે। સરકારી કર્મચારીઓને ઘરના સમારકામ માટે પૈસા મળશે। સરકાર નવું ઘર બનાવવા માટે સુવિધાઓ આપી રહી છે, પરંતુ આ સાથે જો તમે તમારા ઘરનું સમારકામ અથવા વિસ્તરણ કરવા માગો છો તો હવે તમને વધુ પૈસા મળી શકશે। હવે તમે ઇમારતનું સમારકામ અથવા વિસ્તરણ કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકશો। આ રકમ વ્યાજ સાથે વધુમાં વધુ 10 વર્ષમાં ચૂકવવાની રહેશે। કર્મચારીઓ આ સુવિધાઓનો લાભ મેળવી શકશે જેમની પાસે પહેલાંથી જ ઘર છે અને તેઓ પોતાના ઘરમાં સુધારો કરવા માંગે છે। સરકારી કર્મચારીઓને સરકારની આ પહેલથી મોટી રાહત મળી છે। હવે તેઓ પોતાનું ઘર બનાવી શકશે તેમજ જૂના ઘરનું સમારકામ માટે પણ લોન લઈ શકશે। આમ ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ સરકાર દ્વારા ઉત્તર પ્રદેશના 8 લાખ કર્મચારીઓને મકાન ખરીદવા માટે અને જૂના ઘરનું સમારકામ કરવા માટે ખૂબ જ ઓછા વ્યાજ દરે 25 લાખ રૂપિયા સુધીની મહત્તમ લોન આપવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે, જેનાથી ઉત્તર પ્રદેશના કર્મચારીઓમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે। જય હિન્દ, અસ્તુ। સરકારી કર્મચારી છે 8 લાખ સરકારી કર્મચારી, તેમને મિત્રો 7.5% વ્યાજે 25 લાખ રૂપિયા સુધીની લોન આપવાની વાત કરવામાં આવી છે। આનાથી રાજ્ય સરકારના 8 લાખ કર્મચારીઓને મોટી રાહત તો મળશે જ, સાથે આજના મોંઘવારીના સમયમાં જ્યારે ઘર બનાવવું એક સપનું હોય છે, આ સપનાને સાકાર કરવા માટે યુપીના યોગી આદિત્યનાથ સરકાર દ્વારા 8 લાખ સરકારીઓની પડખે ઊભો રહેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને ફક્ત 7.5% વ્યાજ દરે એટલે કે મિત્રો હાઉસિંગ લોન જેટલા વ્યાજ દરે 25 લાખ રૂપિયાની લોન આપવાનો તમામ ઉત્તર પ્રદેશના 8 લાખ કર્મચારીઓ માટે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। આ નિર્ણયથી મિત્રો આ કર્મચારીઓને આ મોંઘવારીના સમયમાં રાહત તો મળશે જ। જય હિન્દ, અસ્તુ।